सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ભગવાન રમણ મહર્ષિજી અહીંયા એક સાધનાનો ક્રમ દર્શાવી રહેલા છે અને એ સાધના કે જેની અંદર સાધન મુખ્ય છે, એ દરેક સાધન દ્વારા કોઈક સાધ્યની સિદ્ધિ કરવાની છે. એટલે મહર્ષિજી ક્રમિક રીતે સાધ્યની તરફ આગળ લઈ જઈ રહેલા છે. છતાં પણ જેને કહેવાય નાના નાના સાધ્યની સિદ્ધિ, અંતિમ સાધ્યની સિદ્ધિ તો પછી થશે, પણ વચ્ચે વચ્ચે કેટલાક સાધ્યની સિદ્ધિ પણ થતી દેખાય. અને એ છે આપણા જ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનું નિયંત્રણ. અને એનું નિયંત્રણ થાય ત્યારે વ્યવહાર તો થાય, પણ એ વ્યવહાર કેવો હશે તો કે છે લાગણી સભર અને બુદ્ધિપૂર્વકનો વ્યવહાર થવા લાગે. એટલે અત્યારે જે વ્યવહાર કરીએ છીએ એમાં અને આ સાધન કર્યા પછીના વ્યવહારમાં આટલો ભેદ જોવા મળે. અત્યારનો વ્યવહાર કેવો છે? આવેશાત્મક છે, લાગણીને વશ થઈને વ્યવહાર છે. લાગણી તો જરૂરી છે, પણ અત્યારનો વ્યવહાર આવેશાત્મક, એટલે લાગણી ઉઠે એને વશ થઈ અને વ્યવહાર કે જેમાં બુદ્ધિ પછી ચલાવતા નથી. પણ આ સાધન કે જે કર્મયોગ હોય, ભક્તિ યોગ હોય કે આ પ્રાણાયામનો અભ્યાસ, જે સાધન એ યોગ્ય રીતે જો કરવામાં આવે તો એનો વ્યવહાર પણ લાગણી સભર થશે, લાગણીને વશ નહીં હોય અને બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વકનો વ્યવહાર થશે. અને એ રીતે પ્રાણાયામ દ્વારા આટલા સાધ્યની સિદ્ધિ તરત થઈ જશે, તાત્કાલિક સિદ્ધિ. પછીથી આગળ તો મુખ્ય લક્ષ્ય તો પછી બતાવશે. તો એનો અર્થ આ સાધનનો અભ્યાસ એ મારા જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. અને એ રીતે આ જે અભ્યાસ દર્શાવવામાં આવ્યો, અંતે પ્રાણાયામ એટલે પ્રાણના નિયંત્રણ દ્વારા મનનું નિયંત્રણ, કે જેની અંદર પ્રાણાયામની પ્રક્રિયા બતાવવામાં આવી. તો જ્યારે પણ પ્રાણન ક્રિયા કરીએ તો અહીંયા તો માત્ર મનને શાંત કરવાનો ઉપાયો દર્શાવ્યો છે, પણ એ જ પ્રાણાયામ દ્વારા આપણે મનની અંદર ભગવદ ભાવ પણ ભરી શકીએ. આ જ પ્રાણાયામનો આધાર લઈને અહીંયા તો દર્શાવ્યું કે માત્ર શ્વસન, જે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા, માત્ર એના ઉપર દ્રષ્ટિ રાખો, જેમાં કોઈ વિચાર રહેલા નથી, માત્ર અવલોકન અથવા તો પ્રયત્નપૂર્વક શ્વાસ ભરવાના. પણ એમાં કોઈ વિચારને અહીંયા દર્શાવવામાં નથી આવેલો.
એટલે વિચારને બંધ કરવાના છે એટલા સમય પૂરતા. પણ એનાથી એક સ્ટેપ આગળ જઈએ કે આ જ પ્રાણાયામ સાથે ભક્તિને પણ ભેળવી શકાય. કે જ્યારે શ્વાસ ભરીએ ત્યારે ભાવના કરીએ, કારણ કે ભક્તિમાં મુખ્ય શું છે? ભાવ છે. તો ભાવના કરીએ કે આ જે કંઈ શ્વાસ અંદર લઉં છું એનાથી સમગ્ર બધી જ દિશાઓમાંથી શુભ ભાવના મારા અંતરમાં પ્રવેશ કરે છે. અને જ્યારે ઉચ્છ્વાસ દ્વારા શ્વાસ બહાર નીકળે ત્યારે એવી ભાવના કરું કે અશુભ ભાવના, અશુભ વિચારો એ બધા જ બહાર નીકળી રહેલા છે. તો એમાં આપણે આ ઉમેરી શકીએ, કારણ કે આગળ મહર્ષિજીએ તો ભક્તિને દર્શાવી જ દીધી છે. અહીંયા જે વિચાર બંધ કરવાના છે એ કેવા વિચાર છે કે જેમાં મન ભટકે છે, કોઈ પણ લિંક વિનાના વિચાર. અને એ રીતે બિન ઉપયોગી વિચારોને છોડવાના, પણ આ રીતે સારા વિચારો અંદર ભરી શકાય. અથવા તો ભગવત નામ સ્મરણ કરતાં કરતાં શ્વાસ ભરીએ. જે કોઈ ઈષ્ટદેવનો મંત્ર હોય તો મંત્ર એની અડધા મંત્ર સુધી શ્વાસ ભરીએ, અડધા મંત્રથી પાછા શ્વાસને છોડીએ. તો પ્રાણાયામની સાથે મંત્ર જપને પણ આપણે જોડી શકાય. તો એ રીતે આમાં વિશેષ વિચાર પણ કરી શકાય એમ છે. તો એવું દર્શાવી અને અહીંયા અંતે બતાવ્યું કે ચિત્તવાયવશ્ચિત ક્રિયાયુતાઃ. આ બંને કેવા છે? બે શાખા જેવા છે, બે ડાળી જેવા છે કે એકનું નિયમન કરવાથી બીજાનું નિયમન થઈ જશે. પણ ખરેખર ગયા વખતે જોયું એમ શરીર પણ એની સાથે જોડી શકાય. કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને સીધો સંબંધ છે, બધા જોડાયેલા છે. અને એનું કારણ છે શક્તિ મૂલકા. એની શક્તિ, એની પાછળ એનું કારણ, મૂળ શું છે? બધામાં એક જ કારણ, એક જ મૂળ છે, શક્તિ. એક જ મૂળથી આ બધા જોડાયેલા હોવાથી બધા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલા માટે એકના નિયંત્રણથી બીજાનું નિયંત્રણ થઈ જશે. પણ એટલું જ નથી ખાલી. જેવી રીતે આ શરીર આદિ એ શક્તિની અભિવ્યક્તિ છે, એવી જ રીતે સમગ્ર સૃષ્ટિ પણ એ જ શક્તિની અભિવ્યક્તિ છે. આ સાથે વિશેષ વિચાર કરવો જોઈએ, કારણ કે નહીં તો પછી એક શરીર ઉપર જ ધ્યાન કેન્દ્રિત થશે. પણ ખરેખર જે શક્તિ મૂળ રૂપે આ દેહાદિમાં છે એ જ શક્તિ સૃષ્ટિના કારણ રૂપે પણ રહેલી છે. અને એટલા માટે જેમ કહ્યું કે એકના નિયંત્રણથી બીજું નિયંત્રિત, એનાથી ઉલટું એક અનિયંત્રિત એનો પ્રભાવ બીજા ઉપર પણ પડે છે. મન અનિયંત્રિત થાય તો પ્રાણની ગતિ બદલી જશે, અનિયમિત થઈ જશે. અને એવી રીતે પ્રાણન ગતિ અનિયમિત તો મન વિક્ષિપ્ત. એવી જ રીતે આ જે કંઈ પરિવર્તન મારામાં જે પરિવર્તન થશે, એક શરીરધારી એના દ્વારા જે પરિવર્તન, જે કર્મ થશે એનો પ્રભાવ સમગ્ર સૃષ્ટિ ઉપર પણ થશે. આ પણ એની સાથે જોવાનું છે. એક પ્રાણને મન એકબીજા પર પ્રભાવ પાડે છે તો છે જ, પણ એક દેહધારીના કર્મનો પ્રભાવ પણ, એક જીવના કર્મનો પ્રભાવ બીજા જીવો ઉપર પણ પડે છે. એટલા માટે પહેલામાં જેમ સાવધાનીપૂર્વક પ્રાણનું નિયમન કર્યું, એવી જ સાવધાની, એવી જ સજાગતા મારે મારા કર્મ ઉપર રાખવી જરૂરી છે. મારા 3 પ્રકારના કર્મ, કાયિક, વાચિક અને માનસિક. તો હું જેવો મનથી ભાવ કરું એની અસર સમગ્ર વાતાવરણમાં થાય છે.
હું જે કંઈ શબ્દ પ્રયોગ કરું, વાણીનું ઉચ્ચારણ કરું, એની અસર પણ સમગ્ર વાતાવરણ પર થાય છે. અને જે કંઈ કર્મ કાયાથી શરીરથી કરું એની અસર તો થાય જ છે. એટલા માટે દરેકની જવાબદારી બની જાય કે વાતાવરણને શાંત રાખવું હોય તો મારા કર્મમાં સુધારાની જરૂર છે, નિયંત્રણની જરૂર છે. દરેક વ્યક્તિ નિયંત્રિત આ રીતે વ્યવહાર કરે તો વાતાવરણ શાંત રહે. પણ મોટાભાગના લોકો તો આવું જાણતા જ નથી કે આવી પણ અસર થાય છે. અને થાય તો પણ વ્યવહાર તો આપણે સ્વચ્છંદી જ કરીએ છીએ. તો અહીંયા દર્શાવે છે કે જેવી રીતે શરીર આદિ એકબીજા સાથે જોડાયેલા છે, એવી જ રીતે સમગ્ર સૃષ્ટિ એટલે વ્યક્તિ અને વિશ્વ એ વચ્ચે પણ સીધો સંબંધ રહેલો છે. એનો અર્થ વ્યક્તિ વિશ્વથી જુદી નથી. વ્યક્તિનો પ્રભાવ વિશ્વ પર પડે છે, વિશ્વનો પ્રભાવ વ્યક્તિ ઉપર પડે છે. એકબીજા જુદા નથી. પણ વ્યક્તિને વિશ્વથી જ્યારે જુદા જોવામાં આવે તો એને જ કહેવાય સંસાર. સંસારનું લક્ષણ છે ભેદ દ્રષ્ટિ. અને મોટાભાગના સંસારી છે. શું કામ? કારણ કે વ્યક્તિ પોતાનાથી બીજાને જુદો જુએ છે, વ્યક્તિથી વિશ્વ જુદું માને છે. પણ આગળ જ દર્શાવી દીધું, જગત ઈષધિ યુક્ત સેવનમ. સમગ્ર જગત ઈશ્વરનું સ્વરૂપ છે. આગળ પણ હજી દર્શાવશે. અને એટલે શાસ્ત્રનો સિદ્ધાંત આ સર્વત્ર લાગુ પડે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. એ જ વ્યક્તિ રૂપે, એ જ વિશ્વ રૂપે. અને તો પ્રશ્ન થાય કે પરમાત્મા એક જ હોય, અદ્વિતીય હોય, તો આ અનેકતા શા માટે જણાય છે? તો એનું કારણ પણ અહીંયા દર્શાવ્યું. શક્તિ મૂલકા. સર્વમાં એ જ પરમાત્માની શક્તિથી અનેકતાનો ભાસ થાય છે. આ બરાબર, આ શાસ્ત્રનો શબ્દ બરાબર સમજવા જેવો છે. અનેકતાનો ભાસ થાય છે. વાસ્તવમાં અનેકતા રહેલી નથી. અનેકતા સત્ય નથી. જેમ રજ્જુમાં સર્પનો શું થાય? ભાસ થાય. ઝાખું અજવાળું હોય તો એમાં દોરડી પડી હોય તો મને શું લાગે? આ સાપ છે. પણ સાપ છે એને બદલે સાપ જેવું કંઈક છે. તો સાચો સાપ નથી, સર્પનો ભાસ છે. એવી જ રીતે સમગ્ર જગત એ માયાને કારણે અનેક રૂપે ભાસે છે. અને એટલા માટે જ મંત્ર બતાવે છે, માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તુ મહેશ્વર. માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત. માયાને પ્રકૃતિ રૂપે જાણો. અને માયી એટલે માયાપતિ એ કોણ છે? મહેશ્વર છે. એટલે કે શિવ અને શક્તિ જુદા નથી. પરમાત્મા શિવ એક અદ્વિતીય છે. અને એની જ શક્તિ, એમાંથી આ સર્જન એ પણ કેવું હોય? સત્ય રૂપે તો એક જ સત્ય હોય, પણ અનેકતા માત્ર દેખાય છે, ભાસે છે. તો એ વસ્તુને આ શ્લોક દ્વારા આપણે સાથે સાથે સમજવાનું છે. અને એવી રીતે અહીંયા પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા દર્શાવ્યું કે વ્યક્તિને, વિશ્વને આની સાથે અર્થને જોડી દેવાનો. પણ અહીંયા મુખ્ય અર્થમાં લેવામાં આવે છે કે એવી જ રીતે આ પ્રાણ અને મન પણ જુદા નથી. કોઈથી જુદું નથી એવું દર્શાવવું છે. અને એટલા માટે પ્રાણ મનથી જુદું નથી. એટલા માટે શું કરીએ? પ્રાણન ક્રિયાનું નિયંત્રણ કરીએ. અને એમાં મુખ્ય વસ્તુ બતાવી પ્રાણન ક્રિયાનું અવલોકન. પ્રાણાયામ થાય તો બહુ સારું છે, ન થાય તો પણ માત્ર શ્વાસની ગતિનું અવલોકન કરવું. અને ત્યારે શરીર ચેષ્ટા રહિત થઈ જશે. અને ત્યારે મૂર્તિમંત આ જે શરીર મૂર્તિ જેવું થઈ જાય. માત્ર પ્રાણન ક્રિયા ઉપર જ દ્રષ્ટિ, એના દ્રષ્ટા બની જવાનું, એના સાક્ષી બની જવાનું. અને કરવાનું શું?
આપણને તો એમ થાય ને, તરત પ્રશ્ન થાય કે શ્વાસની ગતિ ઉપર દ્રષ્ટિ રાખું તો કરવાનું શું? તો એને શું કીધું? ખાલી જોવાનું. એ કામ છે ને, જોવું એ પણ કામ છે. અને એટલે માત્ર આ જે કંઈ ક્રિયા થઈ રહેલી છે એને માત્ર જોવું, સાથે એ જોવું શરીર મૂર્તિ જેવું સ્થિર છે, ઇન્દ્રિયો શાંત છે, પ્રાણન ક્રિયા એક ગતિમાં ચાલે છે. એની સાથે જોવામાં જોનારું કોણ છે? મન છે. અને એટલે જે જોતું હોય એ તો કેવું થઈ જાય? શાંત જ હોય. અને એ રીતે એકાગ્રતાથી આ રીતે દ્રષ્ટા બનીને જોવું, અને ત્યારે સમગ્ર શરીરમાં ચેતન વ્યાપ્ત છે એ મને અનુભવ થશે. સમગ્ર દેહમાં ચેતન વ્યાપ્ત જ છે, પણ એ તરફ દ્રષ્ટિ જતી ન હતી. હવે એના તરફ દ્રષ્ટિ જશે. અને એ રીતે અહીંયા પ્રાણાયામની ક્રિયા દ્વારા મનોનિરોધ એને સાધન રૂપે દર્શાવ્યો. પણ હવે મહર્ષિજી કહેવા માગે છે કે આ મનોનિરોધ એ કાયમી ઉપાય નથી. અને એટલા માટે હવે પછીના 2 શ્લોક એની અંદર 2 વસ્તુ બતાવવી છે. કે અહીંયા જે બતાવ્યું એ યોગાભ્યાસ છે, કે યોગાભ્યાસથી કેવી રીતે મનનું નિયંત્રણ થાય, અને બીજું બતાવવું છે જ્ઞાનાભ્યાસથી કેવી રીતે મનનું નિયંત્રણ થાય. તો એના માટે 2 શ્લોકને દર્શાવે છે. એમાં 13મો શ્લોક છે. લય વિનાશને ઉભયરોધને લય ગતમ પુનર્ભવતિ નો મૃતમ. લય વિનાશને ઉભયરોધને લય ગતમ પુનર્ભવતિ નો મૃતમ. લય વિનાશને, વિનાશને શબ્દ છે, ત્યાં કદાચ વિનાશીને લખેલું હોય તો સુધારો કરવાનો. લય વિનાશને ઉભયરોધને લય ગતમ પુનઃ, લય ગતમ પુનઃ ભવતિ નો મૃતમ. અહીંયા અન્વય આ રીતે થશે: ઉભયરોધને લય વિનાશને દ્વે ફલે સંભવતઃ. એની સાથે અર્થમાં ઉમેરો કરવાનો. દ્વે ફલે સંભવતઃ, 2 ફળની પ્રાપ્તિ થાય. કોનાથી? ઉભયરોધને લય વિનાશને. ઉભય એટલે બંને, એનું રોધન એટલે એનું નિયંત્રણ. કોણ 2? ચિત્ત અને પ્રાણ. જે આગળની વાત ચાલે છે એની જ લિંક છે. એટલે પ્રાણ અને ચિત્તના નિયંત્રણથી શું થશે? 2 ફળ પ્રાપ્ત થશે. ક્યાં 2 ફળ? લય અને વિનાશ. લય વિનાશને દ્વિવચન છે, એટલા માટે આ રીતે શબ્દ પ્રયોગ છે. તો લય અને વિનાશ 2 ફળ થશે. કોનો લય? તો કે છે મનનો લય. એટલે ઉભયરોધને પ્રાણ અને મનના નિયંત્રણથી 1 ફળ મળશે. એક નિયંત્રણથી મનનો લયરૂપી મનોલય 1 ફળ, અને બીજું ફળ છે મનોનાશ. વિનાશ એટલે મનોનાશ. એટલે કે પ્રાણ નિરોધનેન મનોનિરોધઃ અને મનોવૃત્તિ નિરોધેન, મનોવૃત્તિ નિરોધેન મનોનાશઃ ભવતિ. આ 2 વસ્તુને આ રીતે જોઈ શકાય. પ્રાણ નિરોધથી મનનો લય, અને પ્રાણ જે મનોવૃત્તિના નિરોધથી મનનો નાશ. તો 2 પ્રકારના નિયંત્રણ, પ્રાણનું નિયંત્રણથી મનોલય,
અને મનના નિયંત્રણથી મનોનાશ. તો આગળ એક નિયંત્રણ દર્શાવ્યું, પ્રાણનું નિયંત્રણ. એના દ્વારા મનનું નિયંત્રણ થઈ જશે, પણ એ જે અભ્યાસ દર્શાવ્યો એનાથી એક ફળ મળશે, મનનો લય. પણ હજી જે બીજું ફળ બતાવે છે મનનો નાશ, એ હજી કેવી રીતે કરવાથી મનનો નાશ એ હવે પછી બતાવવાના જ. એટલા માટે કહ્યું કે અહીંયા યોગાભ્યાસ અને જ્ઞાનાભ્યાસ બંનેને દર્શાવી દે છે. યોગાભ્યાસથી મનોલય રૂપી ફળ મળે અને જ્ઞાનાભ્યાસથી મનોનાશ રૂપી ફળ મળે. આ શબ્દ પ્રયોગ છે એને આપણે સમજવા જોઈશે. પણ બીજી લાઈનમાં બતાવે છે લયગતમ પુનઃ ભવતી. પેલું જે ફળ બતાવ્યું મનોલય, એનાથી કે છે એ કાયમી નથી. કાયમી નથી એટલે તાત્કાલિક ઉપાય છે. મનમાં અત્યંત વિચારો આવતા હોય તો એ વિચારોને શાંત કરવા માટે આ સારો ઉપાય છે, પણ એ કાયમી ઉપાય નથી. કે બહુ વિચાર આવે છે તો થોડી વાર શ્વસન ક્રિયા, જે કંઈ ક્રિયા છે એનું નિયંત્રણ કરું તો એ વિચારો થોડી વાર માટે શાંત થઈ જશે. એટલે કે છે લયગતમ પુનઃ ભવતી. લયગતમ મનઃ, જે મન લય પામી ગયેલું છે એ તો પુનઃ ભવતી, ફરી જાગ્રત થશે. જાગ્રત થાય એટલે મન પાછું એનું કાર્ય ચાલુ કરી દે. એટલે મનોલય કાયમી નથી. મનોલયમાંથી લય પામેલું મન જ્યાં સુધી લય પામેલું છે ત્યાં સુધી શાંત રહેશે. ફરી પાછું એ પ્રાણન ક્રિયાની જે કંઈ નિયંત્રણ, પ્રાણનું નિયંત્રણ એ નહીં થાય તો ફરી પાછું મન એની પ્રવૃત્તિમાં જતું રહેશે. જ્યારે બીજું કે છે મનોનાશ રૂપી ફળ, એનાથી જે ફળ મળે કેવું છે નો મૃતમ. નો મૃતમ ભવતી. નો મૃતમ એટલે ન ઉ, સંધિ થયેલી છે ત્યાં. નો એટલે ન ઉ. ન ઉ, ક્યારેય નહીં. ઉ એટલે ક્યારેય નહીં. ક્યારેય ફરી પાછું જન્મતું નથી. એનો અર્થ મૃતમ. મૃતમ એટલે નાશ પામેલું. પેલું લયગતમ અને આ મૃતમ. મૃતમનો અર્થ શું સમજવાનો? મનોનાશ. અને લયગતમ એનો અર્થ શું સમજવાનો? મનોલય. થોડાક શબ્દ અઘરા પડે પણ આપણે એને જ્યારે સમજશું ત્યારે એનો ભેદ સ્પષ્ટ થઈ જશે. પણ આપણે સામાન્ય અર્થ જોઈએ છીએ કે અહીંયા બે ફળ બતાવ્યા. પ્રાણ નિયંત્રણથી મનોલય, મનોનિયંત્રણથી મનોનાશ. મનોલય રૂપી ફળ કેવું છે? તાત્કાલિક છે, કારણ કે ફરી મન વિચારમાં ચડી જઈ શકે, ફરી એનું પ્રવૃત્તિમાં લાગી જશે. જ્યારે મનનું નિયંત્રણ થઈ જાય ત્યારથી જે મનોનાશ ફળ મળે એ કેવું છે? નો ભવતી. આ ભવતી શબ્દ બંને સાથે જશે. પુનઃ ભવતી, નો ભવતી. પેલું ફરી જાગે, આ ફરી જાગશે નહીં. મૃતમ એટલે જે મનનો નાશ થયેલો છે એ ફરી પાછું જાગશે નહીં. તો એ રીતે અહીંયા જે બે વસ્તુ બતાવી છે એનો અર્થ મહર્ષિજી એકદમ ધીરે ધીરે ધીરજપૂર્વક એક સાધનમાંથી બીજા સાધનમાં લઈ જાય છે. એટલે બીજા સાધનમાં લઈ જતા પૂર્વે એનું મહત્વ બતાવે, નહીં તો આપણે કરીએ નહીં. અને એટલે આગળના સાધનમાં લઈ જવા માટે એનું મહત્વ બતાવે છે. અને એ રીતે અહીંયા જે દર્શાવ્યું લયગતમ એટલે લય, મનોલય અને મનોનાશ, એ વસ્તુને મહર્ષિજીએ એક વખત સ્પષ્ટ કરેલું હતું કે મનોલય એટલે શું. તો એમણે ત્યારે વ્યાખ્યા કરેલી હતી કે તાત્કાલિક એકાગ્રતાથી વિચાર પ્રવાહ થંભી જવો એને કહેવાય મનોલય. એમણે તો એમની ભાષા તો સાઉથ ઇન્ડિયન હતા એટલે ઇંગ્લિશમાં જ બધું બોલતા હતા, પણ આપણે એ વ્યાખ્યા ઇંગ્લિશમાં યાદ ન રહીએ, પણ આપણી ભાષામાં આપણને યાદ રહીએ. એમણે જે કહેલું એનો અર્થ આ રીતે છે કે તાત્કાલિક પેલું એકાગ્રતા, ટેમ્પરરી
કોન્સન્ટ્રેશન, તાત્કાલિક એકાગ્રતા. એનાથી શું થશે? તાત્કાલિક એકાગ્રતાથી વિચાર પ્રવાહ થંભી જવો, એને શું કહ્યું? મનોલય. એ મનોલયને જ અહીંયા કહે છે પુનઃ ભવતી, એનો અર્થ ફરી જાગશે. જાગશે શબ્દ પ્રયોગ છે, એનો અર્થ મનોલય એટલે ઊંઘવા જેવી સ્થિતિ કહેવાય, તો જ જાગે ને. એટલે મનનું ઊંઘી જવું, મનોલય એટલે આપણી ભાષામાં મનનું ઊંઘી જવું. તો જ્યારે ઊંઘી જાય એ તો જાગે જ છે ફરી પાછું. મૃત્યુ પામે ફરી જાગતો નથી, પણ ઊંઘી જાય એ તો જાગે છે. એટલા માટે મનોલય એટલે આ પ્રકારનું નિયંત્રણથી ફરી જાગે છે. શું જાગે? તો કે મન જાગે. મન જાગે એટલે શું જાગે? કે મનમાં રહેલા સંસ્કારો, મનમાં જે કોઈ સંસ્કાર રહેલા છે, રાગ દ્વેષ ઇત્યાદિ જે કંઈ સંસ્કાર અથવા તો સંકલ્પ વિકલ્પ સુખી દુઃખી આ બધું જે ભાવો ભળેલા છે, એ મન કે જે વાસનાથી ભરેલું મન, આપણે આપણા જ મનને જોવાનું છે કે જે મન કેવું છે? વાસનાથી ભરેલું. અત્યારે બેઠા હોઈએ તોય મનમાં કંઈક ને કંઈક ઈચ્છાઓ ચાલતી જ હોય. આટલું પૂરું થાય એટલે આમ કરીશ, કાં તો ઘરમાં બેઠા પૂરું થવાની રાહ જોવાની નથી, એટલે એક બાજુ ચાલતું રહીએ ને આપણે બીજી બાજુ ઈચ્છાઓ પૂરી કરતા રહીએ. એનો અર્થ ઈચ્છાઓથી ભરેલું મન, વાસનાસભર મન થોડીવાર માટે લય પામી ગયેલું છે, જાણે કે સૂઈ ગયેલું છે. પણ એ ફરી જાગે એટલે ફરી વાસનાઓ જાગૃત થઈ, ફરી એ જ રાગ દ્વેષ, એ જ મિત્ર ને શત્રુ, એ જ કામ ને ક્રોધ, એ જ લોભ મોહ, એ જ સુખ ને દુઃખ હતા એવા ને એવા જ. થોડી વાર શાંતિ મળી. પ્રાણાયામ પ્રક્રિયા એ નિરર્થક નથી, પણ દીર્ઘકાળ અભ્યાસ કરવાથી ફરી મન શાંત થવા એ ટેવાઈ જાય. પણ અભ્યાસ દીર્ઘકાળ થાય તો એનું ફળ મળે, છતાં પણ મનોલયથી વિશેષ ફળ તો મળે જ નહીં, કારણ કે મનમાં સંસ્કારો તો એવા ને એવા છે. એટલા માટે મનોલય માટે મહર્ષિજીએ વાર્તાલાપમાં બહુ વિસ્તારથી વર્ણન કરેલું. એમણે કહેલું હતું, કોઈ સાધકો સાથે મનોલય વિશે વાત થતી હશે ત્યારે એમણે કહ્યું કે કદાચ મેં કહ્યું એમ હમણાં દીર્ઘકાળ સુધી અભ્યાસ કરો. એમણે ત્યાં એવું કહ્યું કે કદાચ કોઈ વ્યક્તિ 1000 વર્ષ સુધી આ પ્રાણ નિયંત્રણનો અભ્યાસ કરે, છતાં પણ એની અજ્ઞાન દશા તો એવી ને એવી જ રહે છે. કેમ ફરી જાગે છે? એનો અર્થ બતાવ્યો કે અજ્ઞાન દશા દૂર થતી નથી, અજ્ઞાન દૂર થતું નથી. એટલે કે મનોલય કરતા પૂર્વે, પ્રાણન ક્રિયા એનું અવલોકન કરતા પૂર્વે પણ અજ્ઞાની હતો, કરતી વખતે પણ અજ્ઞાની છે, અને ક્રિયા પૂર્ણ થયા પછી પણ અજ્ઞાની જ છે. એટલે મહર્ષિજીની અમુક વાતો તો મને એટલી બધી ગમે છે, કેમ થઈ જાય કે બધા જ પ્રશ્નોનું સમાધાન એક સ્તોત્રમાં આપી દીધું. કે આપણે અહીંયા, એટલે એમણે જ આગળ હજી આપણે કહીએ છીએ એ ભાષા એમણે જ વાપરેલી કે આ રીતે પહેલાં કહ્યું કે 1000 વર્ષ સુધી તમે આ અભ્યાસ કરો તો પણ મનોલયનું ફળ અજ્ઞાન નિવૃત્તિ નથી, અજ્ઞાન દશા તો એવી ને એવી જ રહે છે. એટલા માટે મન ફરી જાગે છે, ફરી એ જ રાગ દ્વેષ ઇત્યાદિ ઊભા થાય છે, એ જ અશાંતિ ફરી આવે છે. અને એટલે એમણે કહેલું હતું કે મોટા ભાગના લોકો આ મનોલયની દશાને મુક્ત અવસ્થા માની લે છે. આ એમના શબ્દો છે. મોટા ભાગના લોકોને એવો ભ્રમ થાય છે કે આ જ મુક્તિની અવસ્થા છે. મોટા ભાગના એટલે આપણે પણ એમાં આવી જઈએ કે આપણે પણ કોઈ વ્યક્તિ ધ્યાનસ્થ હોય અને એના આહાર વિહાર છૂટી ગયેલા હોય, દીર્ઘકાળ સુધી એક આસનમાં સ્થિરતાથી સમાધિમાં લાગેલો વ્યક્તિ, તો આપણે શું કહીએ? મુક્ત પુરુષ છે, હે ને? ધ્યાનસ્થને શું કહીએ? મુક્ત છે. એટલા માટે આપણે જુઓ કે ખાસ કરીને
કેટલા આગળ વધી ગયેલા લોકો પણ આ જ ભ્રમમાં રહે છે કે જ્ઞાન કરતાં પણ ધ્યાનને શ્રેષ્ઠ માનવા લાગે છે. તમે ધ્યાન કરાવો તો આવીએ, આ જ્ઞાનથી શું? આ તો બધું લાંબુ ચાલે. ધ્યાનમાં તો ઇન્સ્ટન્ટ, અને ઇન્સ્ટન્ટ હમણાં જ કીધું, ઇન્સ્ટન્ટ ધ્યાન લાગે ને ઇન્સ્ટન્ટ પાછું જતું રહે. જ્યારે અહીંયા તો આપણે કાયમી ઉપાય બતાવે છે જ્ઞાન તો. એટલા માટે મોટા ભાગના લોકોને ધ્યાન કરવામાં રસ છે. પણ અહીંયા મહર્ષિજી કહે છે એ ધ્યાનસ્થ યોગીની અવસ્થા એ મુક્ત પુરુષની અવસ્થા નથી. એમને એક દ્રષ્ટાંત આપ્યું, બહુ સરસ દ્રષ્ટાંત છે કે કોઈ એક યોગી, એમની બહુ ઊંચી સાધના હતી, આપણે એને જ સાધના માનીએ. આવી રીતે કોઈ આશ્રમમાં રહેતા હોય ને બધાની જેમ વ્યવહાર કરતા હોય ને બધા સાથે વાતચીત કરતા હોય, એમાં આપણને કાંઈ ન લાગે. એમાં શું, મારા જેવા જ છે, મારા જેમ ખાઈ પીવે છે અને મારી જેમ બોલે છે, કોઈ દી ધ્યાનમાં તો બેઠેલા જોયાય નથી. એને અને એવી રીતના આપણી કલ્પના છે, ભ્રાંતિ છે કે પેલો ધ્યાનસ્થ યોગી છે, દેહનું ભાન ભૂલી ગયેલો છે, એ મુક્ત પુરુષ હશે. અને એટલે એમને દ્રષ્ટાંત આપ્યું કે કોઈ એક યોગીની આવી બહુ ઊંચી સાધના હતી કે જે વર્ષોથી એવી એકાગ્રતાનો અભ્યાસ હતો કે બ્રહ્મરંધ્રમાં પ્રાણને એકાગ્ર કરી શકે અને વર્ષો સુધી, દિવસો નહીં વર્ષો સુધી આ સ્થિતિમાં રહી શકતા હતા. અને એવી સ્થિતિમાં એક વખત એ સમાધિ અભ્યાસમાં જતા પૂર્વે, પ્રવેશ કરતા પૂર્વે એમણે એમના શિષ્યને કહ્યું કે ભાઈ, પાણીની તરસ લાગી છે. ગંગાજી નજીક હતા એટલે કે પાણીની તરસ લાગી છે, થોડું ગંગાજળ લઈ આવ. એટલે શિષ્ય ગંગાજળ લેવા માટે જાય છે અને એમનો તો અભ્યાસ એટલો બધો દ્રઢ હતો કે એમની રાહ જોતા પૂર્વે તો સમાધિસ્થ થઈ ગયા. પાણી પીવાનું રહી ગયું ને શિષ્ય આવે છે, પાણી લઈ આવે છે, પણ મહારાજ તો સમાધિસ્થ થઈ ગયા. ફરી વર્ષો સુધી સમાધિસ્થ રહ્યા. સમાધિ ભંગ થયો અને યાદ આવ્યું પાણી પીવાનું છે. એટલે કે છે પાણી લાવ, પાણી લાવ. પણ હવે વર્ષો વયા ગયા, પેલો શિષ્ય પણ નહોતો, પાણી પણ નહોતું, અને એને પહેલી સ્મૃતિ, જે સમાધિ અભ્યાસ પહેલાંની સ્મૃતિ, આપણે પણ એવું થાય કે સૂતા પહેલાં જે કંઈ યાદ કરીએ, જાગતા વેત તરત યાદ આવે. એટલા માટે તો કહેવામાં આવે કે સૂતા પૂર્વે સારા વિચારો કરો. કારણ કે આ જ સ્થિતિ બધાની છે. સૂતા પૂર્વે જે વિચાર કરીએ, સારા વિચાર કરો, તો જાગતા વેત સારા વિચાર જ આવશે. એમ નહીં કે એ જ વિચાર આવશે. અને એવી રીતે અહીંયા સમાધિ અભ્યાસમાં પણ આવું જ રહેલું છે. તો મહર્ષિજી કહે છે કે લોકો તેને મુક્ત પુરુષ માનતા હતા, પણ એ મુક્તિની અવસ્થા નથી. જો મુક્તિની અવસ્થા હોય તો ફરી પાછા એ સંસ્કારો જાગે નહીં. પણ એ જ સંસ્કાર ને પછી શિષ્ય પાણી લઈ આવ્યા નહીં અને ક્રોધિત થઈ ગયા. પણ ત્યારે ખબર નથી કે કેટલો સમય પસાર થઈ ગયેલો છે. તો એ જ ક્રોધ ઉત્થાન કાળે ફરી પાછો જાગૃત થાય છે. એટલે સંસ્કાર રૂપી બીજ મનમાં રહેલું છે. એટલે મહર્ષિજીએ ત્યાં કહેલું હતું કે આ મનોલયની સ્થિતિ એટલે સમાધિ અવસ્થાનો જેણે અભ્યાસ કર્યો છે એ મુક્તિની અવસ્થા તો નથી, પણ એ મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરી શકે. ક્યારે કરી શકે? એમણે ત્યાં એનો ઉત્તર આપતા કહેલું હતું કે જો એ પૂર્વે કોઈ સારા કર્મો કરેલા હોય, એના ઉપર ઈશ્વરની અપાર કૃપા દ્રષ્ટિ હોય, તો જ આ સમાધિસ્થ થયેલો યોગી પણ મુક્તિ માટે જ્ઞાનાભ્યાસ કરી શકે. કારણ કે જ્ઞાનાભ્યાસ વિના મુક્તિ નથી. એટલા માટે મહર્ષિજી અહીંયા બ્રેક મારે છે કે રખેને તમે આ યોગાભ્યાસને અંતિમ માની લ્યો, એવું ન થાય. એટલે અહીંયા સજાગ કરતા કહે છે કે લયગતમ પુનઃ ભવતી. જે શાંતિ માટે તમે આ અભ્યાસ કર્યો છે એ શાંતિ નિત્ય શાંતિ નહીં મળે.
ટેમ્પરરી શાંતિ મળશે, વિચાર પ્રવાહ થંભી જશે, એટલો સમય તમે શાંતિ અવસ્થામાં રહી શકશો. અને એટલે એમણે આવી રીતે વાર્તાલાપમાં એક વખત એમની પાસે રહેલી એક બહેનનું દ્રષ્ટાંત આપેલું કે જે એમનું નામ હતું લક્ષ્મી અમ્મા. આ બધા દ્રષ્ટાંતો જોઈએ તો આપણને જીવનમાં એના અનુભવના આધારે આપણને માર્ગદર્શન મળે. તો એમણે કહ્યું કે કોઈ એક લક્ષ્મી અમ્મા એમની પાસે રહેતા હતા. લક્ષ્મી અમ્માનું જીવન એવું હતું કે એ જ્યારે અરુણાચલ પ્રદેશ, જે આગળથી સાંભળતા નથી, એમને ખબર નથી, પણ મહર્ષિજી દક્ષિણ ભારતમાં આવેલા અરુણાચલ પ્રદેશ એ ત્યાં એમનું આશ્રમ હતો, રમણાશ્રમ, ત્યાં બિરાજતા હતા. તો એ જે રમણાશ્રમ હતો એ અરુણાચલ પ્રદેશમાં, અને ત્યાંથી લગભગ 20 માઇલ દૂર કોઈ એક નાનું ગામ હતું. ત્યાં બેન રહેતા હતા. અને 30 વર્ષની ઉંમરમાં એમની 2 પુત્રી, એમનો એક પુત્ર અને એમના પતિ કોઈક ને કોઈક કારણવશાત બધાનું જ અવસાન થઈ ગયું અને બેન એકલા પડી ગયા. એટલે આપણે બધા મોટા ભાગનાને લગ્ન કરે એટલે શું હોય કે કાયમ પછી વૃદ્ધાવસ્થામાં પણ આ બધાનો સાથ મળશે. પણ અહીંયા બતાવે છે, અને આ બધાના અનુભવ છે કે ક્યારે દોરી કપાય નક્કી નહીં. તો એમાં મોટા ભાગના તો પડી ભાંગતા હોય. પણ હમણાં મહર્ષિજીએ કહ્યું એમ પૂર્વના પુણ્ય હોય તો કોઈક દિશા સૂચન કરનારું મળી જાય. અને એવી રીતે જ કોઈકે એમને બેનને કહ્યું કે જિજ્ઞાસુ હતા, એને આવું બધું જાણવું ગમતું હતું. એટલા માટે એમણે કહ્યું કે તમે શોકગ્રસ્ત છો અને જીવનમાં હવે કાંઈ ધ્યેય રહેલું નથી, શું કરવું એવું લાગતું નથી, તો મને થાય છે એક વખત તમે મહર્ષિજીને મળો. કેટલું નજીક છે તમારે તો, હે ને? કોઈ કહે ને ગોંડલમાં જ રહ્યો છો અને તોય સત્સંગ નથી કરતા. તો એનો અર્થ કે જ્યારે સામે જ મળતું હોય અને ન મળે તો એ બધાય બહુ દૂર છે. એવી રીતે આ બેન નજીક હતા પણ હતા ઘણા દૂર. પણ પેલા એને આંગળી ચીંધી, જેમ આપણે કોઈને કહીએ એવી રીતે. તો એમના પુણ્ય જાગૃત થયા અને પોતે દર્શન કરવા માટે ગયેલા હતા. મહર્ષિજીના દર્શન કરવા ગયા. અને મહર્ષિજી તો એમની ગુફાનું નામ છે વિરૂપાક્ષ ગુફા. મેં કહ્યું એમ પૂર્વે ગુફામાં જવાનો પણ મને અવસર મળેલો છે. ગુફામાં જ્યાં લાંબો સમય સુધી સમાધિસ્થ અવસ્થામાં મહર્ષિજી રહેતા હતા એ સ્થાનમાં બેસવાનો અવસર મળેલો છે. અને એની શાંતિનો અનુભવ કે જે કહી ન શકાય એવો અનુભવ છે. તો એ વિરૂપાક્ષ ગુફામાં જે સમાધિસ્થ અવસ્થામાં રહેતા ત્યાં એમને દર્શન માટે જાય છે. પહેલાં નીચે આશ્રમ બનાવેલો નહોતો, પછી આપણે જોયું હતું કે પછીથી લોકોની અવર જવર થઈ એટલે નીચે આવેલા હતા મહર્ષિજી. તો એ ઉપર ટેકરીઓમાં જ રહેતા હતા અને ત્યાં દર્શન કરવા ગયા. અને એમને અંદરથી એવું થયેલું કે હું અહીંયા જ રહું અને મહર્ષિજીની આજ્ઞા મેળવી કે હું આપની સેવા કરીશ. અને સેવા કરવા માટે રહ્યા અને સેવા એણે સ્વીકારી. સેવા શું કરું? સેવા એમ પૂછે તો કોઈ સેવા બતાવે નહીં. સેવા એને કહેવાય નહીં. સેવા જેમ હનુમાનજીએ શોધી કાઢી, હે ને? બધાને ખબર જ છે કે બધાને એક એક કામ રામજીએ આપ્યું હતું કે તું આ કર આ કર. હનુમાનજીને કોઈ સેવા ન આપી તો હનુમાનજીએ શું સેવા લઈ લીધી? ભગવાન રામ જ્યારે બગાસું ખાય તો હું ચપટી વગાડીશ. એનો અર્થ શું? રામજીથી એક ક્ષણે દૂર નહીં રહેવાય, કારણ કે ક્યારે બગાસું આવે. આ છે સેવા શોધવી પડે અને સેવા શોધો તો મળી જ જાય. તો એમણે સેવા શોધી કાઢી. અને શું શોધી કાઢ્યું? હું મહર્ષિજી માટે ભિક્ષા બનાવીશ. રોજ ત્યાં પોતે રાંધે. એનો અર્થ કે પહેલાં ભિક્ષાટન કરવા જતા હતા મહર્ષિજી, બહાર ક્યાંય ભિક્ષાટન કરવા જતા હતા. પણ હવે માતાજી પેલા બિરાજે ત્યાં રહે છે, આ જે લક્ષ્મી અમ્મા, એ જ એમની રસોઈ બનાવે, એ જ ભિક્ષા એમને રોજે જમાડે. વર્ષો સુધી એમણે આ સેવા કરી. એવી સેવા કે મહર્ષિજીને તો પોતાના દેહનું ભાન નહોતું રહેતું અને વિચરણમાં નીકળી પડે તો પહાડોમાં ગમે ત્યાં જાય ને પછી ત્યાં સમાધિસ્થ થઈ ગયા હોય. એટલે અને એવી રીતે
પહાડની અંદર જ્યાં હોય ત્યાં, ગમે ત્યાં મહર્ષિજી બિરાજે ત્યાં જઈ અને લક્ષ્મી અમ્મા એમને જમાડવા જતા. એમ નહીં કે અહીંયા જ મહર્ષિજી બિરાજે ને ત્યાં જ જમાડું, ગમે એવી આકરી સેવા પણ બહુ પ્રેમથી કરતા હતા. અને એવી રીતે એમની સાથે રહેતા રહેતા એમના જે કંઈ ઉપદેશ તો નહોતા કરતા, પણ વાર્તાલાપનો એમને લાભ મળતો હતો. અને એવી રીતે એ વાર્તાલાપ દ્વારા એમણે પણ જોયું કે મુખ્ય માર્ગ તો વિચારનો માર્ગ છે, અને એટલા માટે વિચારનો માર્ગ અપનાવી લીધો, જ્ઞાન માર્ગ. પણ એની અંદર પણ આગળ દર્શાવ્યું એવા સાધન અભ્યાસ પણ કરતા હતા. તો એકવાર મહર્ષિજીએ પોતે જ એમનું દ્રષ્ટાંત આપેલું લોકોને કે લક્ષ્મી અમ્મા બહુ ઊંચી સમાધિમાં સ્થિત રહી શકતા હતા. એટલે એક વખત એ બ્રહ્મરંધ્રમાં પ્રાણને કેન્દ્રિત કરે તો એમને 3 દિવસ સુધી એ સમાધિ લાગેલી હતી. પણ ત્યારે મહર્ષિજી કહે છે, મેં એમને કહેલું કે આ જે સમાધિ અભ્યાસ કરો છો એનાથી સંતુષ્ટ નહીં થઈ જતા, કારણ કે એ અંતિમ નથી, એનાથી મનોનાશ રૂપી ફળ નહીં મળે. અને એટલા માટે મનોનાશ તો આત્મવિચારથી જ સંભવ છે. એટલા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. તો એનો અર્થ સ્વયં મહર્ષિજીએ પોતાની જ પાસે રહેનારી આ જે બેન માતાજી એમણે આ જીવનમાં આ પ્રતિબંધ રૂપે એમને દર્શાવેલું હતું. તો એવી રીતે દર્શાવી અને અહીંયા પણ કહે છે કે લયગતમ પુનઃ ભવતી, માટે મનનો લય ન કરો એવું નથી, પણ ત્યાં અટકી જવું નહીં. એ પ્રતિબંધ બની શકે, જ્ઞાન માટેનું પ્રતિબંધ. જે મોટાભાગના લોકો અટકી જતા હોય કે યોગાભ્યાસ કરવામાં આનંદ આવવા લાગે, કારણ કે એટલી વાર તો મન શાંત થઈ જ જાય, અને મનની શાંતિમાં તો આનંદ જ છે. એટલા માટે તો એ રીતે મનોનાશ સુધી પહોંચાડવા માટે કહે છે કે નહીં તો મન શાંત થશે યોગાભ્યાસ દ્વારા, તો આપણે શું કરશું? યોગાભ્યાસને જ પહેલું સ્થાન આપી દઈશું, પહેલું અને છેલ્લું. એવું ન થાય એટલા માટે કહે છે કે મનોનાશ જરૂરી છે. તો આપણે મનોલયને તો સમજ્યા, પણ મનોનાશ શું છે એ સમજવું પડે. મનોનાશ માટે જેમ આગળ કહ્યું, મનોલય એનાથી કાયમી શાંતિ નથી, કારણ કે અજ્ઞાન તો એવું ને એવું જ છે, અજ્ઞાન રહે છે. અજ્ઞાન હોવાથી વાસનાઓ પણ જન્મે, વાસનાને કારણે એ પ્રકારનો વ્યવહાર થાય. પણ એટલા માટે કહે છે મનોનાશ માટેનો ઉપાય છે આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપને જાણવું. આત્મ સ્વરૂપને જાણવાથી મનોનાશ થશે. તો આપણને થાય કે મનનો નાશ કેવી રીતે? મનનો નાશ શું જરૂરી છે? અને મનનો નાશ કરવાથી પછી શું? એટલે આપણે તો મોટાભાગના લોકો તો ભયભીત થઈ જાય કે આ મન બિચારું કેવું સારું છે, એની પાછળ લોકો પડી ગયા. આપણને તો મનથી જ આનંદ છે, મનથી જ સુખ છે, આમાં શું વાંધો છે? એવા મનનો નાશ શું કામ કરવાનો? એટલે શું ગભરાવા લાગે કે પછી જો મનનો નાશ થઈ જાય તો પછી આ મારા મનમાં રહેલી આ ઈચ્છાઓ, આ કામનાની પૂર્તિ, આ ભોગનું સુખ, આ કેવી રીતે મળે? આ પ્રિય વ્યક્તિનું સુખ કેવી રીતે મળે? કારણ કે એ તો બધું મનથી તો સુખ મળે, અને મનનો જ નાશ થઈ જાય તો પછી એ સુખ તો ન મળે. તો ત્યારે એને કહેવામાં આવે, આગળ તો બતાવશે જ, પણ અત્યારે એના પ્રશ્નનો ઉત્તર આ રીતે છે કે તું જ્યાંથી સુખ માને છે, જરૂર મનથી સુખ છે, મનથી સુખ છે, પણ સુખનો આરોપ તે ક્યાં કરી દીધો છે? ભ્રાંતિને કારણે સુખનો આરોપ તે બહાર વિષય, વ્યક્તિ, પરિસ્થિતિમાં કરી દીધો. એનો અર્થ મનોનાશ થવાથી જગતનો નાશ નહીં થઈ જાય, તારો પણ નાશ નહીં થઈ જાય. મનના મૃત્યુથી દેહનું મૃત્યુ નહીં થાય, જગતનું મૃત્યુ નહીં થાય, પણ મૃત્યુ થશે. મનના નાશથી મનની ભ્રાંતિનું મૃત્યુ થશે.
અત્યારે ભ્રાંતિમાં જીવીએ છીએ. આપણને થાય કે આખું જગત આમ કરે છે, હું આખું જગત ગાંડું હશે, કે બધાય ભ્રાંતિમાં જ હશે, કે બધાય જીવે છે તો એક સરખું રીતે જ જીવે છે ને. બધાને પોતાની પ્રિય વ્યક્તિ વસ્તુથી જ સુખ મળે છે, એમાં જ બધા સંતુષ્ટ છે. તો શું બધા મૂરખ છે? એનો અર્થ બધા જ મૂરખ છે. શાસ્ત્રની ભાષામાં બધા મૂરખ છે. શા માટે? કારણ કે પોતે ભ્રાંતિમાં જીવે છે એ જ ખબર નથી. શું ભ્રાંતિ છે? સુખ કોઈ વિષય કે વ્યક્તિ કે પરિસ્થિતિથી મળે છે, ત્યાં મોટી ભ્રાંતિ છે, ભ્રમ થઈ ગયેલો છે. સુખ જરૂર મળે છે પણ વિષય કે વ્યક્તિથી મળતું નથી. આત્મવિચારને કારણે સુખ છે, આત્મજ્ઞાનના અભાવમાં દુઃખ છે. પણ એનો આરોપ, એ સુખનો આરોપ આપણે ક્યાં કરી દઈએ છીએ? બહાર. જે અંદર રહેલું છે એ સુખનો આરોપ આપણે બહાર કરી દઈએ, અને પછી એ વ્યક્તિ મળે તો સુખી, આ વસ્તુ મળે તો સુખી. એટલા માટે મનથી સુખી છીએ અને મનથી જ દુઃખી છીએ. એનું કારણ છે મનમાં રહેલી આ ખોટી વિચારણા. સુખને આપણે બહાર ક્યાંક આરોપ કરી દીધું છે, અને ભયભીત શા માટે થઈએ છીએ? કારણ કે મનનો નાશ થવાથી આ સુખ જતું રહેશે. સુખ જતું નહીં રહે, સુખ ક્યારેય નહીં જાય એવી સ્થિતિ મળશે. એના માટેનો ઉપાય છે નિત્ય શાશ્વત સુખ પ્રાપ્તિનો ઉપાય છે. અને એના ઉપાય માટે કે છે મનનો નાશ. તો આપણને થાય મનનો નાશ તો જરૂરી છે, કારણ કે મન સાથેનું તાદાત્મ્ય એટલું બધું છે કે આપણને એ ભયભીત કરે છે. ત્યારે સમજવું જોઈએ કે મન એટલે અંતઃકરણ. ફરી પાછું હવે મન વિશે, જે આગળ મન વિશે વિચાર કર્યો હતો, એવી રીતે અહીંયા પણ વિચાર કરવો પડશે કે મન એટલે અંતઃકરણ. અંતઃકરણ, કરણ એટલે સાધન, અંદર રહેલું સાધન. અંતઃકરણમાં આપણે જોયું હતું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું આવી જાય. તો એ બધા અંદર રહેલા છે, એટલા માટે એને શું કહેવાય? અંતઃકરણ. અને એવા જ બીજા કરણ છે બહિષ્કરણ, જે બહાર રહેલા છે. એ છે આપણી ઇન્દ્રિય, 10 ઇન્દ્રિય. એ ઇન્દ્રિય પણ કરણ છે, સાધન છે. એને બહિષ્કરણ કહેવામાં આવે. એમાંથી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. આમાં કેટલાક લોકો પહેલી વખત જ વેદાંતનો સ્વાધ્યાય કરે છે, એટલા માટે એને પણ આ નામની ખબર ન હોય, એટલે આપણે એને થોડુંક જોઈએ. તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. તો કર્મેન્દ્રિય શું કરે છે? જગત સાથે વ્યવહાર કરે, અને કર્મેન્દ્રિય દ્વારા બીજી ઓળખાણ થાય, બાહ્ય જગતની ઓળખાણ થાય. એટલે એમાં રહેલી હસ્તેન્દ્રિય, પાદેન્દ્રિય, વાગેન્દ્રિય, જનનેન્દ્રિય, ગુદા, આ બધી ઇન્દ્રિય છે, જેને એક એક કામ સોંપવામાં આવેલું છે, એણે કરવાનું છે. કર્મેન્દ્રિય જે કર્મ કરે, પણ એક એક કર્મ, જેમ હસ્તેન્દ્રિયને શું કર્મ? ગ્રહણ કરે, કંઈક લે, પકડે ને છોડે. પણ અહીંયા સમજવાનું કે આ જે હસ્તેન્દ્રિય છે, હસ્ત નહીં, હસ્તેન્દ્રિયને કર્મેન્દ્રિય કહેવાય. હસ્ત એટલે હાથ, પણ હાથમાં રહેલી શક્તિ એને શું કહેવાય? ઇન્દ્રિય. ઇન્દ્રિય સ્થૂળ ન હોય, ઇન્દ્રિય સૂક્ષ્મ હોય, શક્તિ રૂપે હોય. હાથમાં રહેલી શક્તિને કહેવાય હસ્તેન્દ્રિય. પાદેન્દ્રિય ગમન શક્તિ. એવી રીતે તત્વબોધમાં આપણે જોયું જ છે બધું. દરેકની કોઈકને કોઈક કાર્ય છે. અને એવી રીતે કર્મેન્દ્રિય જગત સાથે વ્યવહાર કરે. એવી જ રીતે જ્ઞાનેન્દ્રિય. તો જ્ઞાનેન્દ્રિયનું કાર્ય છે જગત પાસેથી જ્ઞાન મેળવવું, અનુભવ કરવા. એટલા માટે જ્ઞાનેન્દ્રિય છે, એ ભોગેન્દ્રિય નથી. ઉપભોગ કરવા માટે આ ઇન્દ્રિય નથી. 5 ઇન્દ્રિય, ચક્ષુ બધી આપણા મસ્તકમાં જ આવેલી છે. જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. તો આ બધી ઇન્દ્રિય શક્તિ છે,
જે દરેક એક અનુભવનું ક્ષેત્ર સંભાળે, આંખથી રૂપ દર્શન, શ્રવણેન્દ્રિયથી શબ્દનું ગ્રહણ, ઘ્રાણેન્દ્રિયથી ગંધનું ગ્રહણ, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ અને રસનેન્દ્રિયથી રસનું ગ્રહણ. તો આ બધી ઇન્દ્રિય ભેગી મળીને શું કરે છે? મને જ્ઞાન આપે છે. આ આવો સ્વાદ છે, આ આવું રૂપ છે, આ શબ્દ છે. માત્ર જ્ઞાન આપે છે. એમ નથી કહેતી કે એનો ભોગ કરો. આવો રસ છે એવું કે, પણ એમ ન કે માટે તું ખા, હે ને? એ તો ખાલી ઓળખાણ આપે, અનુભવ કરાવે. એટલા માટે જ્ઞાનેન્દ્રિય એ અનુભવ કરાવે અને અનુભવથી સમૃદ્ધ થવા માટે આ જ્ઞાનેન્દ્રિય છે. તો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ બહિષ્કરણ છે. એ જે કાર્ય કરે છે એની માહિતી મન સુધી પહોંચાડે છે. આખી અંદર આ વ્યવસ્થા ચાલે છે. ગયા વખતે પણ જોયું હતું એક વિષય વાતે, ઘડાને સામે રાખીને. તો એ બધી ઇન્દ્રિય શું કરે? બાહ્ય જગતની માહિતી મન સુધી પહોંચાડે અને મનમાં પણ આ પ્રોસિજર થાય. માહિતીનું એકત્રીકરણ, ભેગી કરવી. મન કેવું કામ કરે? બહારથી માહિતી આવે તો પેલી ઇન્દ્રિય તો 10 છે, 10 ઇન્દ્રિય કંઈક મોટા ભાગે તો 5 જ્ઞાનેન્દ્રિય જ માહિતી લાવે છે. કર્મેન્દ્રિય તો કર્મ જ કરે છે. તો 5 જ્ઞાનેન્દ્રિય એના વિષયનું જ્ઞાન લાવે અને એવી રીતે માહિતી ભેગી કરે મન, અંતઃકરણ, અને એનું એકત્રીકરણ, પછી કરે સંકલન, પછી કરે પૃથક્કરણ અને પછી તારણ. આટલું કામ મનમાં થાય છે. એમાં આપણે વચ્ચે ક્યાંક ભટકી જઈએ એટલે આ ખબર નથી રહેતી કે આ મન આ પ્રકારે કાર્ય કરે છે. માહિતી ભેગી કરી, પછી સંકલન, એનું પછી પૃથક્કરણ, કઈ સારી માહિતી, ખરાબ માહિતી, આપણું મન બધું જુએ જ છે કે આ સારું કહ્યું, આ ખરાબ જોયું, આ સારો સ્વાદ, આ ખરાબ સ્વાદ, આ સારી ગંધ, આ ખરાબ ગંધ. આ પૃથક્કરણ કહેવાય. આ પણ મન કરે છે. મન એટલે બુદ્ધિ પણ આવી જાય અને પછી તારણ કાઢે, આ સારું છે, આ ખરાબ છે. તો એ રીતે આ બધી પ્રોસિજર આપણા અંતઃકરણમાં ચાલે છે. અને એ અંતઃકરણમાં જે કંઈ આ ક્રિયા થાય છે એના આધારે ફરી વ્યવહાર થાય છે. એના આધારે કર્મેન્દ્રિય કર્મ કરે, ફરી પાછી જ્ઞાનેન્દ્રિય માહિતી લાવે. આખો દિવસ આ કાર્ય ચાલતું જ રહે, સૂઈએ નહીં ત્યાં સુધી. એટલે જગત સાથે વ્યવહાર કરતાં કરતાં કેટલું બધું ભેગું કરીએ છીએ એની ખબર જ નથી. અને ભેગું કરીને ફરી પુનરપી જનનમ, જે પ્રકારનું ભેગું કર્યું એ પ્રકારની યોની. એટલે પેલો જાગ્રત વ્યક્તિ તો ભેગું કરતી વખતે જ જાગ્રત થઈ જાય કે શું ભેગું કરવા જેવું છે એટલું જ કરું. અને એ રીતે મનની અંદર આ બધું જ સંગૃહિત થાય છે. એને જ કહેવાય સંસ્કાર. સંસ્કાર રૂપે ભેગું થાય, સારા સંસ્કાર, ખરાબ સંસ્કાર. અને એ સંસ્કાર એ પછી પ્રવૃત્તિ કરાવે, કર્મ કરાવે. તો એ રીતે આ અંતઃકરણ એટલે આ મનનું આવું સ્વરૂપ છે. એનો અર્થ મનમાં જે વિચાર શક્તિ, સંકલ્પ શક્તિ, જે ગયા વખતે જોયું હતું, આ વિચારશીલ મન છે. મનમાં વિચાર થાય છે તો જ પૃથક્કરણ કરે ને, તો જ તારણ કાઢે. બધું વિચારનું ક્ષેત્ર છે. તો મન વિચાર દ્વારા આ બધું કાર્ય કરે છે. એનો અર્થ થિંકિંગ માઇન્ડ ઇઝ નોટ પ્રોબ્લેમ. મન વિચાર કરે છે એ સમસ્યા નથી. પણ આપણે બહુ વિચાર આવે તો આપણને શું લાગે? સમસ્યા છે. વિચાર તો શક્તિ છે. એટલે પહેલાં જોયું હતું, વિચારશીલ મન એ બાધારૂપ નથી. એટલા માટે કહે છે કે વિચારશીલ મનનો લય કરવાનો નથી અને વિચારશીલ મનનો નાશ પણ કરવાનો નથી. એટલે જે પહેલાં આપણને ભયભીત થઈ જતા હોઈએ એનો ઉત્તર છે કે વિચાર બંધ નહીં થઈ જાય, વિચાર તો રહેશે જ. પણ સાથે આગળની ચર્ચાને યાદ કરવાની કે બીજા પ્રકારનું જે મન જોયું હતું, ભટકતું મન, ઉત્તેજિત મન, સમસ્યારૂપ મન, એનો નાશ કરવાની અહીંયા વાત છે. કારણ કે એ
આ પ્રકારનું મન મારે જે કરવું છે એ કરવા દેતું નથી. આ મન કે જે રાત્રે મારે સૂઈ જવું છે ત્યાં મન ભટકે એટલે સૂઈ શકાતું નથી, સૂઈ જવું છે ત્યારે સૂઈ શકાતું નથી, અને જ્યારે સૂવાનું નથી એવા સત્સંગમાં ઊંઘ આવી જાય છે. ભટકતા મનની નિશાની છે. વિચારશીલ મન હોય એ તો એકાગ્ર હોય, પણ એકાગ્રતા નથી રહેતી એનું કારણ મન ભટકે છે. એના ઘણા ઉપાયો કીધા, મનોલયરૂપી ઉપાય, બીજા ઘણા ઉપાય આપણને વચ્ચે વચ્ચે બતાવતા હોય. તો આ જે ભટકતું મન કે જે લિંક રહેવા દેતું નથી, સત્સંગની લિંક, તો કે સાંભળીએ તો લિંક રહે ને, એટલે લિંક સહિત વિચાર નથી કરતું, ભટક્યા કરે, કૂદાકૂદ કરે, એક વિષયથી બીજો, બીજાથી ત્રીજો, અને એ મને થકવી નાખે છે. આ થકવી નાખતું મન મારે જોઈતું નથી, તો શાસ્ત્ર કે એનો નાશ કરો, હે ને? જે જોઈતું ન હોય એનો શું કરો? નાશ કરો. તો બરાબર આ મનોનાશ કરવા જેવો છે, કારણ કે એ જ સમસ્યાનું કારણ છે. તો હવે નાશ કરવાની તૈયારી થઈ ગઈ, કારણ કે પહેલાં તો મનોનાશ માટે જ તૈયાર નહોતા. હવે ખબર પડી કે આ વિચારશીલ મન તો રહેશે, વિચાર બંધ નહીં થઈ જાય, પણ આ ભટકતું મન છે એનો નાશ એ તો કરવો છે. ચાલો ઉપાય બતાવો. તો કે છે ઉપાય એક જ છે, આત્મવિચાર. શું કામ આત્મવિચાર કરવાનો? કંઈક બીજું કંઈક કહો ને. તો કે આ ભટકતા મન પાછળનું કારણ છે. કારણનો વિચાર શાસ્ત્ર કરાવે, તમને સીધો ઉપાય ન બતાવે. પેલા ડૉક્ટર દવા આપે, પણ મોટા ભાગે કારણને જાણ્યા વિના દવા આપી દેતા હોય, એટલે બીજી અસરો થતી હોય. પણ જે ડૉક્ટર કારણને જાણીને દવા આપે એ મૂળમાંથી, કે ને રોગને મૂળમાંથી કાઢે છે, એ ડૉક્ટરને આપણે સારા કહીએ. એવી રીતે શાસ્ત્ર પણ મને કારણને દૂર કરવાનો ઉપાય બતાવે, અને કારણ દૂર કરવું હોય તો કારણને જાણવું પડે. એટલા માટે ભટકતું મનનો નાશ કરવાનો એ તો નિશ્ચય થઈ ગયો. એ ભટકતું મન શાથી ભટકે છે? પોતાને પ્રશ્ન કરો. કારણ શોધવા માટે પોતાની જાતને પ્રશ્ન કરવાનો મહર્ષિજીની રીત છે આ. પોતાની જાતને પ્રશ્ન કરો, મન કેમ ભટકે છે? તો કે વિચાર કરશો તો સમજાય. આપણને કદાચ ન સમજાય તો શાસ્ત્ર વિચાર કરી દે છે કે બધાને એક સમાન સમસ્યા છે, ભટકતું મન સમાન સમસ્યા છે, અને એનું કારણ પણ સરખું જ છે. શાસ્ત્ર કહે છે ભટકતા મન પાછળ વાસનાયુક્ત મન રહેલું છે. ભટકવાનું કારણ છે વાસના, અને એ વાસનાનું કારણ, વાસના કેમ દૂર કરવી? ખબર છે કે આ ઈચ્છાઓ ન કરી, ઈચ્છા દૂર કરવાની નથી, એ આગળની એક સત્સંગમાં આવી ગયેલું છે. તો વાસના જે મને ભટકાવે છે એને દૂર કરવા માટેનું કારણ, એનું કારણ છે અજ્ઞાન. એનો અર્થ અજ્ઞાનને કારણે ભિન્ન ભિન્ન વાસનાઓ જાગે છે. આ ખાઈ લઉં, આમ કરી લઉં, વાં જઈ લઉં, તેમ કરી લઉં, આમ બોલી લઉં, હે ને? અને એ વાસનાઓ પછી કેવી? કંઈક આપણને આપણી ઉન્નતિ કરે એવી તો બધી એને ઈચ્છાઓ કહેવાય. જે ઈચ્છા છે એ તો ઉન્નતિ કરે, વાસના તો ભટકાવે. એટલા માટે એનું મૂળ અજ્ઞાન, અને અજ્ઞાન તો જ્ઞાન દ્વારા જ દૂર થાય. એટલા માટે આત્મવિચાર દ્વારા અજ્ઞાનનો નાશ થશે, તો વાસનાનો નાશ થશે, તો વાસનાને કારણે ભટકતા મનનો પણ નાશ થઈ જશે, અને મનોનાશથી શાશ્વત શાંતિની પ્રાપ્તિ. બરાબર. તો હવે આત્મવિચાર કરાવો. મહર્ષિજી તૈયાર જ કરે છે, કારણ કે હવે સમગ્ર ગ્રંથ એને એમાં જ લઈ જવો છે. પણ આત્મવિચાર શા માટે કરવાનો? જેમ બાળક પૂછે ને કેમ, એમ આપણું મન પણ કહેતું હોય કેમ આત્મજ્ઞાન મેળવવાનું, કેમ આવો શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો, કેમ આવો સત્સંગ કરવાનો? એનો જવાબ છે તારે જે જોઈએ છે એનો ઉપાય આ જ છે, અને આ સરળ ઉપાય છે. તમે જેમ જેમ આગળ, મને તો આ બહુ સરળ લાગ્યો. પેલા માતાજી અમને આશ્રમમાં રહેતા ત્યારે માતાજી વારંવાર અમને કહેતા કે તમે આ યોગાભ્યાસ માટેની શિબિર છે, આ કરી શકો, પેલું કરી શકો, આ કરી શકો.
પણ મને પહેલેથી આ જ સરળ લાગ્યું, કારણ કે પેલા બધામાં તો નાક બંધ કરીને લાંબો સમય અભ્યાસ કરવો પડે, જ્યારે આમાં તો વિચાર, ખાલી વિચારની એટલે દ્રષ્ટિ જ પરિવર્તન કરવાનું છે. પણ એ સરળને આપણે જ્યારે કઠિન માની લઈએ ત્યારે છોડી દઈએ. સરળ છે, જેમ જેમ તમે જોશો એમ એમ ખબર પડશે કે બીજા સાધનોમાં તો પેલામાં તો ભાવ કરવાનો છે, પેલામાં તો ભગવત સ્મરણ કરવાનું છે, જ્યારે આમાં માત્ર જોવાનું છે. શું જોવાનું છે? ઈશ દર્શનમ જગત ઈશધી યુક્ત સેવનમ. સહજ રીતે માત્ર જોવાનું છે. એટલા માટે મનોનાશ ઉપાય છે, પણ મનોનાશ કેવી રીતે એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.